આપણે એમ થાય કે ઘરે તો રોજ જમતા જ હોય તો આજે આપણે કંઈક અલગ કરીએ એટલે આપણે હોટલમાં જવું છે જમવા બધા. નવા વરઘોડિયાને છે ને હોટલમાં જમવા લઈ જાય તો હાલો નવા વરઘોડિયાનો રોટલો છે ને હોટલમાં છે તો એના ભેગો ભેગો અમારો રોટલો થઈ જાય કા. નવા જમાઈએ જો કોદો મૂક્યો છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામ, જય સિયારામ. તો કેમ છો બધા મજામાં? ને તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને અટાણે ઘડિયાળમાં છે ને કેટલા વાગ્યા? 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને જે બધું કામ થઈ ગયું છે અને અમારે જવાનું છે બહાર, કારણ કે છે ને પહેલાં છે ને મહેમાન અહીંયા આવશે. મહેમાનમાં તો મારી મમ્મી, મારો ભાઈ અને મારા ચોથા નંબરની બેન, એ મારી બેન એ બે માણસ છે જે એના છે ને હમણાં જ લગ્ન થયા છે એટલે રોટલો ખાવા આવવાના છે. તો રોટલો ખાવા એને છે ને અટાણે ટાઈમ નથી, અમારે બે બેનું ઘેર રોટલો ખાવાનો હતો, કારણ કે અમે બે બેનું પાસે રહીને એટલે બે બેનું ઘેર રોટલો ખાવાનો હતો, પણ અટાણે ટાઈમ નથી તો એ કે ગમે એની એકની રોટલો ખાઈ આવી. તો મોટી બેન છે ને એને કીધું કે અમારી ઘરે રોટલો પહેલાં જમી લો, અમારી ઘરે પાછા આવે ને ત્યાં વાત. તો છે ને જો રુદુ છે ને તૈયાર થઈ ગયો છે. જય રામાપીર. હા તો રુદુને પહેલાં તૈયાર કરી દીધો ને હવે હું તૈયાર થઈ ગઈ છું ને હવે વાટ જોઉં છું. હવે આવી જાય ને પછી અહીંયા ચા પાણી પી લઈને પછી હું એના ભેગી જાય. રુદુને પપ્પા પછી આવશે, કારણ કે દુકાન છે એટલે એ કે હું મોડો આવી એટલે એ પછી આવવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને હું તમને થંબનેલ ને ટાઇટલને બધું જોઈને અંદાજો તો આવી ગયો હોય છે, તો કાંઈ વાંધો નહીં. આગળ તમે પણ જોતા રહેજો. જોઈ હવે શું થાય શું નહીં. મહેમાન આવી જાય ચા પાણી પીને પછી આપણે નીકળીએ. તો જો મહેમાન આવી ગયા હો અમારા. ચાચા દી એવી રુદુ તો જોઈ ને માસાના ખોરામાં બેસી ગયો. તો સીતારામ કર્યા માસાને? હે પગે લાગીને સીતારામ કરાય હું? હા પગે લાગીને સીતારામ કરવાના. હા છે તું ઓલો રુદુ તો છે ને એને માસી રમકડા બતાવે. જો મારી બેન કેટલા દી એવી લગ્ન પછી અમારા ચોથા નંબરની બેન છે અને હમણાં જ લગ્ન થયા કા. અમારે ઘેર રોટલો ખાવાનો પાછો હવે મમ્મીની પાછળ છે. એ હમણાં આવે છે, આવે ને પછી ચા પાણી પીને જાય મોટા બેનની ઘરે, કારણ કે અમને કીધું છે બાજુમાં છે તો કે આવી કે મારે તો નહોતું જવું, મેળામાં ગયા હતા ને થાકી ગયા હતા, પણ એ કે આવીને જો રુદુ જોઈને માસી એને માસીને બધું બતાવે. જો અમારું નવું ઘર. હા દૂધ લેવા આવ્યો તો જો મમ્મી ની આવી ગયા. જો હે સીતારામ તું નો કે નાની કઈ આવી છે, નાની કઈ આવી છે બધું બતાવવા લાગશે. ઈ નહીં બંદૂક નવી લીધી. ઈ ક્યાં બંદૂક? હાલો હવે હું છે ને ચા મૂકી દઉં ફટાફટ. ચા પી ફટાફટ જવાનું છે હજી, પછી મોડું થાય. આ લોકો નીકળી જવું છે ને ફટાફટ ચા મૂકી દઉં. દૂધને દૂધ મૂકી દીધું ને દૂધ લઈ આવ્યો છે. તો જો બેનની ઘેરે છે ને પૂગી ગયા છે અને ચા પાણી પી લીધા છે. જો બાકી બધા બેઠા છે અને આ એક ઢીંગલી છે ને જો પૂતી છે, ઉઠી ગઈ કોલગેટ લઈને પૂતી હતી. તો આ બેનની ઘેરે પૂગી ગયા અને અહીંયા આવીને છે ને આઈડિયા બેનનો ફરી ગયો છે. હાલો શું છે તમે કયો? અમારે અહીં જમવાનું બનાવવાનું હતું, પણ હવે આપણે એમ થાય કે ઘરે તો રોજ જમતા જ હોય તો આજે આપણે કંઈક અલગ કરીએ એટલે આપણે હોટલમાં જવું છે જમવા બધા. રોટલો બેનને હોટલમાં જમવાનો. હા તો એના ભેગો અમારે ફાયદો થઈ ગયો હોટલમાં જમવાનું. એટલે મોટા બેન હોટલમાં બધાને જમાડે છે. તો એ કે હવે ઘરે રસોઈ નથી બનાવી, કે ઘરે તો બધા જમતા જ હોય, કે આપણે નવીન કરી કે નવા વરઘોડિયાને છે ને હોટલમાં જમવા લઈ જાય. તો હાલો નવા વરઘોડિયાનો રોટલો છે ને હોટલમાં છે તો એના ભેગો અમારો રોટલો થઈ જાય કા. તો રુદન પપ્પા હવે આવે ને એટલે પછી આગળ જાય. અને આ બેન છે ને કોલગેટ લઈને સૂતા હતા. હે ઢીંગલી ઋત્વી કોલગેટ લઈને સૂતી હતી તું? હે કોલગેટ લઈને સૂતી હતી? એક ધારી હામું જોઈ લે આને તો રોવા આવી ગયું. એને અજાણું લાગી ગયું. જો ઋતુ દીદી ઉઠી ગઈ. જો કયું ન પૂછતો તો બાવ ક્યાં બાવને તો પણ અજાણું લાગે છે. જો હોટલે પૂગી ગયા અને ગુજરાતી થાળીવાળાએ જો ગુજરાતી મગાવી છે
2-3 જણાએ ગુજરાતી મગાવ્યું અને એનું તો જો આવી ગયું છે ગુજરાતી થાળી જો અમે બધાએ પંજાબી મગાવ્યું છે એટલે અમારું આવે છે એટલે વાટ જોઈને બેઠા બધા જોવો ના ગુજરાતી થાળી વાળાનું તો ચાલુ થઈ ગયું જોવો હાલો જો મેં મંચુરિયન મગાવ્યું હતું એટલે મંચુરિયન મેં આવી ગયું છે હાલો તમારે જમવાનું છે તમારો રોટલો છે જમજો હોય એમ જ હાલો બધાની થાળીમાં બધાનું આવી ગયું એ એમ જ હોય રોટલાનું ખાલી નામ હોય જો બધાય જમવા માંડ્યા છે અને આ ઈનું બેન એની છોકરીને રાખે છે એ રહેતી નથી ને એટલે ઋતુ જો મંચુરિયન ખાય છે મેં ઋતુ હાટું મંચુરિયન જ મગાવ્યું એટલે મારું મંચુરિયન પૂરું થઈ ગયું છે અને આવા કદડા છે ને ન ભાવે જો આ એમને પડ્યું છે અને આવા નવા જમાઈએ જો કોદો મૂક્યો છે કોદો મૂકી દીધો જો ખૂટ્યું નહીં બાકી બધાની થાળી સાફ થઈ ગઈ જાઉં હજી અહીંયા જમવાનું હજી ચાલુ છે મારું તું પપ્પાને તો બહુ વાર લાગે બધાની વાહે રહે એ તો જો હાવ ટેસ્ટી કેવા ખાય છે આમ તો જો હે બીજું ભૂઈ ગઈ કે હું ત્યાં મોહિતભાઈ જમે છે અમારા જો હાલો તો જો બધાય જમી લીધું છે આ તો ગાડી લઈને ભાગ્યા હોતા ને ભર્યો ક્યાં તો હવે જાવું નથી આ બાજુ જાય છે 5 વાગી ગયા છે અને ઘરે આવીને છે ને સૂઈ ગયા હતા કારણ કે તડકાનું મને તો છે ને કાલ જેમ મેં કીધું હતું ને મને છે ને માથું ચડે એટલે આવીને રુદુને સુવડાવ્યો પછી હું સૂઈ ગઈ હતી નટાણે હું છે ને વાડામાં આવીશું અને મને છે ને એક લીંબુ દેખાણું ખરી હો જો એક લીંબુ આવ્યું છે તો દેખાય છે અહીંયા હવે ઉનાળામાં તો લીંબુની આપણે ખાસ જરૂર હોય અને અટાણે લીંબુ ઉનાળામાં મોંઘા એટલા થાય એટલે લીંબુડીમાં એકાદું બે આવ્યા રાખે તો વાંધો ન આવે અને છે ને ગલુડિયા છે ને વયા ગયા છે એટલે હું જોવા આવી છું તો ગલુડિયા કઈ બાજુ ગયા કે દેખાતા તો નથી અહીંયા ખડખડ થાય છે ને અવાજ આવે છે એટલે એમાં ક્યાં હોય છે જો અહીંયા બેઠા છે આમ ઓલી સાઈડે છે પણ કદાચ આમાં દેખાય કે ન દેખાય જો અહીંયા બેઠા જો એક દેખાય અને 2-3 આમ ઓલી બાજુ છે અને અહીંયા ટમેટી એવી મને તો ટમેટી છે મને તો આ જ દેખાણી જો ટમેટા છે આમાં કારણ કે હમણાં છે ને અહીં કૂતરી હતી ને એટલે અમે આવતા નહીં આજે અહીંયા હું આ બાજુ ઠેઠ આવી ને તો એ મને ટમેટીમાં ટમેટા દેખાણા જો અહીંયા કાચા છે અને ઓલી બાજુ પાકી ગયા છે જો આ નાના ટમેટા છે જો આમાં પાકવાય માંડ્યા બાકી ગલુડિયા છે ને જો આ બાજુ છે અહીંયા નીચે દેખાય નહીં મને નથી દેખાતા માંડ દેખાય છે પાણી જો હાવ શેવાળવાળું થઈ ગયું લીલું જોવો ચોમાસામાં તો છે ને અહીંયા સુધી પાણી હોય અહીંયા સુધી દેખાય પાણી એટલું પાણી હોય ચોમાસામાં બહુ વરસાદ હોય ને એટલે તરત ઓકરી આવી જાય અને સામેની સાઈડ છે ને અહીંયા કડોકડી પાણી હોય અને હવે તો જો ચીકુય આવવા માંડ્યા છે મોટા થવા માંડ્યા છે બહુ ફાલ આવ્યો છે ચીકુનો મોટા થઈ ગયા જો નાના હતા ને હવે થોડાક ટાઈમમાં આનો ઉતારીને દાબો નાખી દેવો છે જો કેવા મસ્ત ચીકુ થઈ ગયા છે બાકી તો જો અહીંયાનું ઘર કર્યું હતું ને ઘરમાં તો એ રહેતા નહીં આમાં જો ખાડો કરીને જો અહીં કેવો ખાડો કર્યો આમાં રહેતા એક ખાડો અહીંયા કર્યો હતો ને એક ખાડો આમ કર્યો ને ઘણાય ઘર બનાવ્યા અને અહીંયા ચીકુડીનો એવો અસલનો ઓથ છે ને કે ઉનાળામાં ખાટલો નાખીને સૂતા હોય ને તો મજા જ આવે ઠંડો પવન આવે ને હવે મારે છે ને અહીંયા બધામાં ડીડીટી છાંટવી છે કારણ કે છે ને જે ચાચડ હોય ને બધા વયા જાય અને વાડામાં આપણે છે ને બધું ચોખ્ખું કરવું છે આ ધૂળનો ઢગલો જો આ છે ને એમ અસલનો બધે પાથરી દેવો છે આ બધે ખાડા દેખાય ને પાથરી દેવો છે બાકી એવા ઘરને કાઢી અને આ કપડું બપડું બધું એમ નાખી દેવું છે એમાં છે ને ચાચડ નકરા હોય ને તો બધા વયા જાય અમારા ગલુડિયાને છે ને કાઢવા તાજી વિચાર કરતા હતા કે કાઢી નાખી કારણ કે છે ને બધા પક્ષી જો આ પક્ષીના પીછા દેખાય તો પક્ષી કૂતરી છે ને લઈ આવે ઓકરીમાંથી બધું અને અહીંયા નાખે અને વાયસ આવે રસોડામાં હું રાંધું ને જો અહીંયા રસોડું જ છે
આ બારી દેખાય ને રસોડાની બારી છે, એટલે વાઇસ એટલી ખરાબ આવતી ને કે હું રસોઈ બનાવું ને એનાથી જલ્દી રસોઈ બની જાય તો સારું સહન ન થતું, એવી વાઇસ આવતી. એટલે વયા ગયા ને સારું થયું, આપણે કાઢવા ન પડે, રીતે વયા ગયા. એવું બધું છે ને અહીંયા ખડખડ કરે છે. જો ઓલી સાઈડ, ઓલી બાજુ કદાચ દેખાય તો જાવ એ બાજુ જોઈ લઉં ને. જો રોટલા અહીંયા હું નાખતી ને તો રોટલા ન ખાતા, માંસ મચ્છી ને એવું જ ખાતા, રોટલા ન ખાતા. જો અહીંયા એવા જોવો, અને અહીંયાથી જો નીકળી ગયા છે, અહીંથી આમ વયા ગયા છે. અને ટમેટા જો આમાં એટલા પાકી ગયા છે. હવે અહીંયા વાળો ચોખ્ખો કરીશું ને તો બધાય પાકેલા ટમેટા કાઢી અને ટમેટી કાઢી નાખ્યું ને હાવ એટલે હાવ ક્લિયર ચોખ્ખો વાળો કરી નાખવો છે. અહીંયા બધું ઢોરા જેવું ના બધું છે ને, જો આમાં ખામણું નથી, નારેલીમાં ખામણું કરવું છે, ચીકુડીમાં ખામણું કરવું છે, આ લીંબુડીમાં ખામણું કરી નાખવું છે, આ બધું ક્લિયર કરી નાખવું. ટાંકીને સાઈડમાં ક્યાંક મૂકી દેવી છે, બધું સાફ કરવું પડે એમ છે. જો આમાં નકરી ધૂળ પડી છે, એવું બધું છે. અને વાળો તો હવે આજથી સાફ કરું કે ન કરું, કારણ કે આમાં ચાચડ છે ઘણા. હું એટલી ઘડી ઊભી તો જો મને ચટકા ભરવા માંડ્યા પગમાં બધે, એટલે જે આજનો દી પપ્પા ના પાડે છે કાલ તડકો હજી તડકો એ કે આવે ને તપારાના બધે વયા જાય ને પછી કાલે કે જોઈએ હવે ગમે તે ટાઈમ મળે ને ત્યારે બધું ચોખ્ખું કરી નાખશું. અને હવે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઉં, કારણ કે મારા ઝાઝા બધા કપડાં હંકલવાના પડ્યા છે. આજે કંઈ હંકલાણા નહોતા, આમ વયા ગયા હતા એટલે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળશું કાલે નવા વિડીયો સાથે. તો આવજો, બાય બાય, જય માતાજી.